Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. મિત્રો, આજનો આપણો વિષય સીમાંત પડતર પદ્ધતિ અંતર્ગત સમતૂત બિંદુ વિશ્લેષણને લગતો છે. સમતૂત બિંદુ વિશ્લેષણ કઈ રીતે ગણવામાં આવશે, એની સંચાલકીય નિર્ણય પ્રક્રિયામાં શું ઉપયોગિતા રહેશે, એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજે. પડતર જથ્થા નફા વિશ્લેષણનો આધાર સીમાંત પડતર પદ્ધતિ છે અને સીમાંત પડતર પદ્ધતિની યોગ્ય સમજ પડતર જથ્થા નફા વિશ્લેષણને સમજવામાં સરળતા ઊભી કરે છે. પડતર જથ્થા નફા વિશ્લેષણ વિવિધ પ્રકારના સંચાલકીય નિર્ણયો લેવામાં ઉપયોગી નીવડે છે. મિત્રો, આપણે કેવા નિર્ણય લઈ શકીએ છીએ તો સંચાલકીય હિસાબી પદ્ધતિમાં એ સમતૂત બિંદુ વિશ્લેષણ એક આપણને નિર્ણય લેવામાં મદદરૂપ થશે, નફા જથ્થાનો ગુણોત્તર શોધવામાં મદદરૂપ થશે, સલામતીનો ગાળો અને ચાવીરૂપ પરિબળ શોધવામાં પણ ખૂબ જ અગત્યનું નીવડશે. મિત્રો, આ મોડ્યુલમાં સમતૂત બિંદુ વિશ્લેષણ અંગે જાણકારી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ધંધાકીય એકમમાં નફાકારકતાની દ્રષ્ટિએ બે સંજોગોનું નિર્માણ થઈ શકતું હોય છે. સામાન્ય રીતે ધંધો નફાના હેતુથી કરવામાં આવે છે. તો નફાનું નિર્માણ એટલે વેચાણ બાદ વેચાણ પડતર. વેચાણ એટલે આવકો, વેચાણ પડતર એટલે ધંધામાં જે આવક કમાવા માટે ખર્ચ કરેલો હોય તે. તો જ્યારે વેચાણ પડતર કરતાં વધારે હોય તો જે તફાવત મળે એને આપણે નફો કહેતા હોઈએ છીએ. અને ખોટ પણ થઈ શકે છે. અને ખોટ એટલે જ્યારે વેચાણ પડતર બાદ વેચાણ, એટલે કે જ્યાં વેચાણ પડતર વધારે હોય અને વેચાણ ઓછું હોય ત્યારે ખોટની પરિસ્થિતિ થતી હોય છે. પણ ક્યારેક એવું પણ બને વેચાણ અને વેચાણ પડતર સરખા થઈ જાય. જો વેચાણ અને વેચાણ પડતર સરખા થઈ જાય તો શું? તો જ્યારે વેચાણ અને વેચાણ પડતર સરખા થાય તો તે વેચાણની સપાટી એટલે સમતૂત બિંદુ, અને સમતૂત બિંદુના વેચાણ પહેલાંની સપાટી નુકસાન દર્શાવશે અને સમતૂત બિંદુના વેચાણ પછીની સપાટી નફો દર્શાવશે. ટૂંકમાં કહીએ તો જો સમતૂત બિંદુ કરતાં ઓછું વેચાણ હોય તો નુકસાન થશે અને સમતૂત બિંદુ કરતાં જો વેચાણ વધારે હશે તો નફો થશે. ટૂંકમાં સમતૂત બિંદુ એટલે વેચાણની એવી સપાટી કે જ્યાં વેચાણ પડતર એટલે કે ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા એ વેચાણ જેટલા જ હોય છે. એટલે વેચાણ અને ચલિત પડતર અને સ્થિર ખર્ચા એક સરખા થતા હોય છે. મિત્રો, વેચાણની આ સપાટી પર નફો અથવા નુકસાનનું નિર્માણ થતું નથી. સમતૂત બિંદુ પહેલાંનું વેચાણ, જેને આપણે નુકસાન કહી શકીએ, અને સમતૂત બિંદુ પછીનું વેચાણ એ નફો બતાડે છે. જ્યારે સમતૂત બિંદુએ નહીં નફો અથવા તો નહીં નુકસાનની પરિસ્થિતિ થતી હોય છે. આમ જોવા જઈએ તો મિત્રો, વેચાણમાંથી વેચાણ પડતર બાદ કરતાં જો તફાવત ઋણ આવે તો એ નુકસાન છે. વેચાણમાંથી વેચાણ પડતર બાદ કરતાં જો તફાવત ધન આવે તો એ નફો છે. પરંતુ જો વેચાણમાંથી વેચાણ પડતર બાદ કરીએ અને તફાવત જો શૂન્ય આવે એટલે નફો પણ નહીં અને નુકસાન પણ નહીં, તો આ પરિસ્થિતિને આપણે સમતૂત બિંદુ કહેતા હોઈએ છીએ. જો સમતૂત બિંદુની ગણતરી કરવા જઈએ તો સૌથી પહેલાં વેચાણથી શરૂઆત કરીએ, વેચાણમાંથી ચલિત પડતર બાદ કરીએ અને જે બાકી વધે એને આપણે ફાળો કહીએ છીએ. અને ફાળામાંથી સ્થિર પડતર બાદ કરવાથી આપણને નફો અથવા નુકસાન મળતું હોય છે. એટલે જો આ બાકી ધન હોય તો નફો, અને જો ઋણ હોય તો આપણે એને નુકસાન કહીએ છીએ. અને જો આ બાકી શૂન્ય આવશે તો એ સમતૂત બિંદુ ઓળખાશે. મિત્રો, આમ સમતૂત બિંદુની ગણતરી કરવા માટે આવકનું પત્રક બનાવવું જરૂરી બને છે. આપણે જોયું આવકના પત્રકમાં જે કુલ પડતર હતી એને ચલિત પડતર અને સ્થિર પડતર એમ બે ભાગમાં વહેંચવામાં આવી. હવે આ આવકના પત્રકના અર્થઘટનની વાત કરીએ. મિત્રો, આવકના પત્રકમાં આપણે વેચાણથી પરિચિત છીએ, ચલિત ખર્ચથી પરિચિત છે, સ્થિર ખર્ચાથી પણ પરિચિત છે. પણ એક નવો શબ્દ આવે છે ફાળો. અને તમે જોઈ શકો કે ફાળો એટલે વેચાણમાંથી જે ચલિત પડતર બાદ કરતાં જે રકમ વધી એ ફાળા તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ફાળો એટલે વેચાણમાંથી ચલિત પડતર બાદ કર્યા પછીની રકમ. અને આ જ રકમ એ સ્થિર પડતર અને નફાની રકમ પણ દર્શાવે છે. અને એટલા માટે આપણે ફાળાને સ્થિર પડતર,
વત્તા નફો અથવા નુકસાન હોય તો નુકસાન પણ કહી શકાય છે. ફાળો એ સ્થિર પડતર અને નફાની વેચાણ સાથેની ટકાવારી દર્શાવે છે અને એટલા માટે જ એને નફા જથ્થાનો ગુણોત્તર પણ કહેવામાં આવે છે. આ વાત ઉદાહરણની મદદથી સમજીએ. વેચાણ ધારો કે 10,000 એકમોનું છે અને 30 રૂપિયા એની વેચાણ કિંમત છે, તો 3 લાખ રૂપિયા આપણું કુલ વેચાણ છે અને આપણે એને ધારીએ કે એ 100% રકમ છે. એમાંથી ચલિત પડતર 10,000 એકમોની 18 રૂપિયા લેખે 1,80,000 બાદ કરીએ તો ફાળો આપણી પાસે 1,20,000 આવે છે અને ટકાવારીમાં જોઈએ તો 3 લાખના 1,80,000 એટલે કે 60% ચલિત પડતર આવે છે, એટલે કે ફાળો 1,20,000 વધ્યો, જે આપણે 40% કહી શકીએ. હવે ફાળામાંથી સ્થિર પડતર 72,000 રૂપિયા બાદ કરીએ તો નફો આપણને 48,000 રૂપિયા મળે છે. આમ જોઈએ તો ફાળો એ 40% છે. એ 40% રકમ વેચાણમાંથી ચલિત પડતર બાદ કર્યા એની રકમ છે અને બીજા શબ્દોમાં કહીએ તો સ્થિર પડતર 72,000 અને નફો 48,000, આમ 1,20,000 રૂપિયા પણ 40% રકમ દર્શાવે છે. એટલે આમ કહી શકાય કે ફાળો એટલે વેચાણમાંથી ચલિત પડતર બાદ કર્યા બાદની રકમ, અથવા તો ફાળો એટલે સ્થિર પડતર અને નફાની સંયુક્ત રકમ. મિત્રો, આના ઉદાહરણ ઉપરથી 2-4 મુદ્દા આપણે સમજી લઈએ. વેચાણ અને ચલિત પડતર વચ્ચે સીધો સંબંધ હોય છે, એટલે કે વેચાણ વધે તો ચલિત પડતર પણ વધશે, વેચાણ ઘટે તો ચલિત પડતર ઘટે, અને જો વેચાણ ન હોય તો ચલિત પડતર પણ ન હોય. આમ વેચાણ અને ચલિત પડતર વચ્ચે સીધો સંબંધ હોય છે, એટલે કે વેચાણ હોય તો ચલિત પડતર થાય જ એવું આપણે કહી શકાય. અને ચલિત પડતરનો આધાર વેચાણ પર છે, એટલે કે વેચાણ વધશે તો ચલિત પડતર વધશે, વેચાણ ઘટશે તો ચલિત પડતર પણ ઘટશે. 2 ધારણાઓની વિશે વાત કરીએ. જો ચલિત પડતર એકમ દીઠ હંમેશા સ્થિર રહે છે, એટલે કે ચલિત પડતરની કુલ રકમ બદલાતી રહેશે પણ એકમ દીઠ ચલિત પડતર હંમેશા એક જ રહેશે, એટલે કે સ્થિર રહેશે. અને કુલ સ્થિર પડતર ઉત્પાદનની સાથે બદલાતી નથી. ઉત્પાદનમાં વધારો થાય કે ઉત્પાદનમાં ઘટાડો થાય પણ કુલ સ્થિર પડતર હંમેશા સ્થિર જ રહેશે. એટલે કે ઉત્પાદન 0% લેવલે કરેલું હોય કે ઉત્પાદન 100% લેવલે કરેલું હોય, કુલ સ્થિર પડતર હંમેશા એકની એક જ રહેતી હોય છે. એને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી રહેતો. એટલે ઉત્પાદન થાય કે ન થાય, સ્થિર પડતર હંમેશા થશે જ. જ્યારે ચલિત પડતર વેચાણ સાથે બદલાશે. વેચાણ થશે તો ચલિત પડતર થશે, વેચાણ વધશે તો ચલિત પડતર વધશે, વેચાણ ઘટશે તો ચલિત પડતર પણ ઘટશે. મિત્રો, હવે આપણે સમતૂર બિંદુની રજૂઆત વિશે વાત કરીએ. સમતૂર બિંદુ 2 રીતે રજૂ કરી શકાય, એક સૂત્રના રીતે અને આલેખના સ્વરૂપે. સમતૂર બિંદુની રજૂઆત સૂત્રના સ્વરૂપે કરવા માટે વિવિધ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું સૂત્રનો ઉપયોગ જ્યારે એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત પડતર આપેલ હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. આ સૂત્ર દ્વારા સમતૂર બિંદુ મળશે, પણ આ સમતૂર બિંદુ આપણને એકમોમાં પ્રાપ્ત થશે. હવે સૂત્રની વાત કરીએ તો સમતૂર બિંદુ એકમોમાં શોધવું હોય તો કુલ સ્થિર પડતરને એકમ દીઠ વેચાણ કિંમત બાદ એકમ દીઠ ચલિત પડતર દ્વારા ભાગવામાં આવે તો જે જવાબ મળશે તે સમતૂર બિંદુ મળશે. આપણે જાણીએ છીએ કે વેચાણ કિંમતમાંથી ચલિત પડતર બાદ થાય તો એને ફાળો પણ કહી શકાય. જે ઉદાહરણની હમણાં વાત કરી એ ઉદાહરણમાં આપણે આ 72,000 રૂપિયા કુલ સ્થિર પડતર હતી, વેચાણ કિંમત 30 રૂપિયા હતી, ચલિત પડતર 18 રૂપિયા હતી. એટલે જો 72,000ને આપણે 12થી ભાગીએ તો 6,000 એકમો મળે અને આ 6,000 એકમો એ આપણું સમતૂર બિંદુ છે. એટલે કે જો 6,000 એકમોનું વેચાણ કરવામાં આવશે તો ધંધાને નફો પણ પ્રાપ્ત નહીં થાય, નુકસાન પણ પ્રાપ્ત નહીં થાય. હવે વેચાણ અને વેચાણ પડતર જો બંને સરખા થાય તો સમતૂર બિંદુ કહેવાય એવું આપણે સમજેલું છે. તો ચાલો આ 6,000 એકમો જે જવાબ આવ્યો એને આપણે તપાસીએ કે આ 6,000 એકમો આપણને નફો થાય છે કે નુકસાન થાય છે, અથવા તો બંને રકમ સરખી રહે છે, એટલે કે જવાબ આપણો 0 આવે છે કે નહીં એ આપણે તાળા દ્વારા મેળવીએ. તો મિત્રો, 6,000 રૂપિયા આપણું સમતૂર બિંદુ છે. હવે વેચાણમાં આપણે 6,000 એકમો લખીએ, એને 30થી ગુણીએ તો 1,80,000 આપણને કુલ વેચાણ પ્રાપ્ત થાય છે. અને ચલિત પડતર 18 રૂપિયા છે, એને 6,000 એકમો સાથે ગુણીએ તો 1,08,000 આપણને ચલિત પડતર મળી. એટલે કે આપણો ફાળો 72,000 આવે છે અને સ્થિર પડતર પણ આપ જોશો તો 72,000 જ છે. એટલે કે
આપણો જવાબ જે બાકી વધે છે એ શૂન્ય છે, એટલે કે નફો પણ નથી અને નુકસાન પણ નથી. એટલે કે આ 6000 એકમો એ આપણું સમતૂર બિંદુ કહી શકાય, કારણ કે આ 6000 એકમોનું વેચાણ કરવામાં આવશે ત્યારે નફો પણ નહીં થાય, નુકસાન પણ નહીં થાય. જ્યારે આપણી પાસે એકમ દીઠ વેચાણ કિંમત ન હોય અથવા તો એકમ દીઠ ચલિત પડતર ન હોય ત્યારે આપણે સમતૂર બિંદુ રૂપિયામાં મળશે. એનું સૂત્રની વાત કરીએ તો કુલ સ્થિર પડતર ભાગ્યા 1 ઓછા ચલિત પડતર ભાગ્યા વેચાણ, એટલે કે અંશમાં કુલ સ્થિર પડતર આવશે અને છેદમાં 1 ઓછા ચલિત પડતર ભાગ્યા વેચાણ, એટલે કે ચલિત પડતર ને વેચાણથી ભાગીશું, જે જવાબ મળશે એ 1માંથી બાદ કરીશું અને ત્યારબાદ જે છેદ વધે એ આપણે કુલ સ્થિર પડતરને ભાગવા માટે ઉપયોગમાં લઈશું. આગળના ઉદાહરણની રકમો હવે આ સૂત્રમાં આપણે મૂકીશું. ઉપરના ઉદાહરણમાં આપણે જોઈએ તો કુલ સ્થિર પડતર આપણી 72,000 હતી અને છેદમાં 1 ઓછા ચલિત પડતર 1,80,000 એને ભાગ્યા વેચાણ 3 લાખ રૂપિયા. આમ છેદમાં હવે આપણી પાસે 1 ઓછા 0.6 વધે છે. હવે જોઈએ તો 72,000 ભાગ્યા આપણી પાસે 0.4 આવશે અને જે જવાબ આવે એ 1,80,000 રૂપિયા. આમ સમતૂર બિંદુ આપણને રૂપિયામાં મળશે. તો જ્યારે પણ આપણી પાસે એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત પડતર ઉપલબ્ધ ન હોય ત્યારે સમતૂર બિંદુનું સૂત્રની મદદથી આપણે રૂપિયામાં સમતૂર બિંદુ શોધી શકીએ છીએ. હવે સમતૂર બિંદુ કરતાં વધુ વેચાણ થાય તો શું પરિસ્થિતિ થશે અને સમતૂર બિંદુ કરતાં ઓછું વેચાણ થાય તો શું પરિસ્થિતિ સર્જાઈ શકે એની વાત કરીએ. હવે ધારો કે સમતૂર બિંદુ 6000 એકમોનું આપણને મળે છે. એમાંથી જો એક એકમનું ઓછું વેચાણ થાય એટલે કે 5,999 એકમોનું વેચાણ થાય તો આપણને શું નુકસાન થઈ શકે અને સમતૂર બિંદુ 6000 કરતાં એક એકમ વધારે એટલે કે 6001 એકમોનું વેચાણ થાય તો આપણને શું નફો મળી શકે એ આપણે જોઈએ. તો આગળના ઉદાહરણમાં આપણી પાસે વેચાણ એકમ દીઠ કિંમત 30 રૂપિયા હતી, તો 5,999 એકમોને 30 રૂપિયાથી ગુણવાથી આપણને 1,79,970 રૂપિયા મળે છે. એમાંથી ચલિત પડતર એકમ દીઠ 18 રૂપિયા લેખે આપણે ગણીએ તો 1,07,982 રૂપિયા મળે છે. એટલે કે ફાળો આપણી પાસે 71,988 રૂપિયાનો થાય છે અને કુલ સ્થિર પડતર 72,000 રૂપિયા છે. એટલે આપણને ઓછા 12 એટલે કે ઋણ જવાબ મળે છે, એટલે કે 12 રૂપિયાનું નુકસાન થાય છે. હવે આપણે એમાં એક એકમનું વધારાનું વેચાણ કરીએ એટલે કે 6001 એકમોનું વેચાણ કરીએ તો આપણું કુલ વેચાણ 30 રૂપિયા લેખે 1,80,030 રૂપિયા થાય છે અને એમાંથી 18 રૂપિયા લેખે ચલિત પડતર ગણીએ તો 1,08,018 રૂપિયા થાય છે અને આમ ફાળો 72,012 રૂપિયા વધે છે. કુલ સ્થિર પડતર આપણી પાસે 72,000 છે, એટલે કે આપણી પાસે ધનમાં 12 રૂપિયા એટલે કે +12 એટલે કે 12 રૂપિયાનો નફો જોવા મળે છે. એટલે આ ઉપરથી આપણે એવું કહી શકાય કે સમતૂર બિંદુ કરતાં જો ઓછું વેચાણ થાય તો નુકસાન થશે અને સમતૂર બિંદુ કરતાં વધારે વેચાણ કરવામાં આવે તો આપણને નફો પ્રાપ્ત થતો હોય છે. તો સમતૂર બિંદુ એ કુલ ઉપજ સામે કુલ પડતર સરખી થાય છે, એટલે કે ત્યાં આગળ નફો પણ નથી સર્જાતો કે નુકસાન પણ સર્જાતું નથી. અને સમતૂર બિંદુ કરતાં એક એકમનું વધારે વેચાણ થાય તો નફાનું સર્જન થઈ શકે છે અને સમતૂર બિંદુ કરતાં એક એકમનું ઓછું વેચાણ થાય તો આપણને નુકસાનની પરિસ્થિતિ મળી શકે છે. સમતૂર બિંદુ આમ ધંધાકીય એકમને તેની નફા અને નુકસાન અંગેની પરિસ્થિતિથી વાકેફ કરાવડાવે છે. તેના કારણે ધંધાકીય એકમ નુકસાનની પરિસ્થિતિથી નિર્માણ ન થાય તે અંગે પહેલેથી સજાગ રહે છે અને નફાના નિર્ણય માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ સમતૂર બિંદુ ધંધાકીય એકમને ભવિષ્યના નુકસાનથી બચાવે છે અને ભવિષ્યમાં નફો કઈ રીતે વધારવો, નફાને વધારવા માટેના સૂચનો પણ કરી આપે છે. સમતૂર બિંદુની ગણતરી આલેખના સ્વરૂપે જોવા માટે આગળનું ઉદાહરણ આપણે ચાલુ રાખીએ છીએ. જે મુજબ કુલ વેચાણ 3 લાખ રૂપિયા હતું, કુલ ચલિત પડતર 1,80,000 એટલે કે ફાળો આપણી પાસે 1,20,000 રૂપિયા હતો અને એમાંથી કુલ સ્થિર પડતર 72,000 બાદ કરવાથી 48,000 રૂપિયા નફો આપણને મળતો હતો. હવે આ વિગતો આપણે આલેખમાં રજૂ કરીએ છીએ. આલેખમાં x ધરી પર વેચાણ લઈએ છીએ અને y ધરી પર વેચાણ અને પડતર દર્શાવીએ છીએ. આપને એ રેખા જોવા મળતી હશે. આ એ રેખા એટલે વેચાણ રેખા છે. વેચાણ રેખા 0થી શરૂ થાય છે
અને એકમ દીઠ વેચાણ કિંમત 30 રૂપિયા લેખે 10,000 એકમો માટે 3 લાખ સુધી દર્શાવેલી છે. રેખા બી કુલ પડતર રેખા છે. આ રેખાની શરૂઆત 72,000 રૂપિયાથી કરેલ છે. કારણ કે એક એકમનું વેચાણ થાય કે 10,000 એકમોનું વેચાણ થાય, સ્થિર ખર્ચ હંમેશા સ્થિર રહેતો હોય છે અને તેથી આ બી રેખા એક્સ ધરીને સમાંતર જતી જોવા મળે છે. સી રેખા એ કુલ પડતર રેખા દર્શાવે છે, એટલે કે સ્થિર પડતર અને ચલિત પડતર સંયુક્ત રીતે દર્શાવે છે અને તેની શરૂઆત પણ 72,000થી થાય છે. કારણ કે શૂન્ય એકમે પણ 72,000 રૂપિયા ખર્ચ તો થવાનો જ છે. 72,000થી શરૂ થઈ અને આ રેખા ઉપરની તરફ જતી જોવા મળે છે. એનું કારણ એ છે કે સ્થિર ખર્ચ 72,000 છે અને એમાં ચલિત ખર્ચ ઉમેરીએ તો આપણને કુલ પડતર મળે. એટલે કે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ વેચાણની સાથે વધવાને કારણે આ રેખા આપણને ઉપરની તરફ જોતી જોવા મળે છે. ડી બિંદુ કે જ્યાં આગળ વેચાણ રેખા અને કુલ પડતર રેખા એકબીજાને છેદે છે, તો આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ આપણને સમતુત બિંદુ પ્રાપ્ત થાય છે. સમતુત બિંદુ આપણને એકમોમાં 6,000 રૂપિયા જોવા મળે છે અને સમતુત બિંદુ રૂપિયામાં 1,80,000 જોવા મળે છે. આ એવું બિંદુ છે કે જ્યાં ધંધાકીય એકમને નફો પણ થતો નથી અને નુકસાન પણ ઉદ્ભવતું નથી. ઈ ભાગ આપણને નફો દર્શાવે છે, જે સમતુત બિંદુ પછીનું ભાગ છે. સમતુત બિંદુ પછી જો એક એકમનું પણ વધારે વેચાણ થાય તો નફાનું સર્જન થઈ શકે છે, તો એ ઈ ભાગમાં આપણને જોવા મળે છે. જ્યારે એફ ભાગ આપણને નુકસાન બતાડે છે. સમતુત બિંદુ પછી એક એકમનું ઓછું વેચાણ થાય તો પણ નુકસાનનું સર્જન થાય છે. આમ એફ ભાગ આપણને નુકસાન દર્શાવે છે. તો આ રીતે સમતુત બિંદુની ગણતરી આપણે આલેખની મદદથી પણ કરી શકીએ છીએ. જેમ સૂત્રની મદદથી ગણી શકાય તેમ આલેખની મદદથી પણ આપણે સમતુત બિંદુ દર્શાવી શકીએ છીએ, જે આપણે આ આલેખની મદદથી જોયું. મિત્રો, સમતુત બિંદુની ગણતરી સૂત્રની મદદથી અને આલેખની મદદથી આપણે જોઈ. સૂત્રમાં પણ જોયું કે એનો આધાર કુલ સ્થિર પડતર પર છે. વેચાણની કિંમત, ચલિત કિંમત પણ આપણે ધ્યાનમાં લીધી. એટલે કે સમતુત બિંદુનો આધાર એ વેચાણ કિંમત પર રહેલો છે, ચલિત પડતર પર રહેલો છે અને કુલ સ્થિર પડતર પર રહેલો છે. ટૂંકમાં કહીએ તો સમતુત બિંદુમાં ક્યારે ફેરફાર થઈ શકે છે, ક્યારે એ બદલાય છે, તો પહેલો મુદ્દો વેચાણ કિંમતમાં ફેરફાર થવાથી, બીજો મુદ્દો એકમ દીઠ ચલિત પડતરમાં ફેરફાર થવાથી અને ત્રીજો કુલ સ્થિર પડતરમાં પણ ફેરફાર થાય તો સમતુત બિંદુમાં ફેરફારના સંજોગો ઊભા થાય છે. હવે આ ત્રણેય મુદ્દાને વિગતવાર આપણે જોઈએ છે. તો સૌથી પહેલાં વેચાણ કિંમતમાં ફેરફાર થવાથી સમતુત બિંદુ પર શું અસર થશે એ આપણે જોઈએ. મિત્રો, વેચાણ કિંમત અને સમતુત બિંદુ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે જો વેચાણ કિંમત વધે તો સમતુત બિંદુ ઘટે છે અને જો વેચાણ કિંમત ઘટે તો સમતુત બિંદુ વધે છે. આમ બંનેમાં એક સમાન ફેરફાર જોવા મળતા નથી. એક વધે તો બીજું ઘટે છે, એક ઘટે તો બીજું વધે છે. આમ એમની વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે. આગળનું ઉદાહરણ આપણે ચાલુ રાખીએ છીએ, જેમાં વેચાણ કિંમત 30 રૂપિયા હતી. હવે એ જો વધીને 33 રૂપિયા થાય અથવા તો ઘટીને 27 રૂપિયા થાય તો સમતુત બિંદુ પર શું ફેરફાર થશે એ આપણે જોઈએ. ધારો કે મિત્રો, વેચાણ કિંમત 30 હતી, જે આપણને વચ્ચેની લાઇનમાં જોવા મળે છે અને જો વેચાણ કિંમત ઘટીને 27 રૂપિયા થાય તો એ પહેલી લાઇનમાં જોવા મળે છે અને એમાં જો વધારો 33 રૂપિયાનો થાય તો એ છેલ્લી લાઇનમાં જોવા મળે છે. તો વેચાણ કિંમત 27, 30 અને 33 છે. ચલિત પડતરમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરીએ છીએ, એટલે કે 18 રૂપિયા જ રહેશે અને આમ ફાળો આપણને 9 રૂપિયા, 12 રૂપિયા અને 15 રૂપિયા મળે છે. સમતુત બિંદુનું સૂત્ર જોઈએ તો કુલ સ્થિર પડતર ભાગ્યા એકમ દીઠ ફાળો આવે છે. એટલે કે કુલ સ્થિર પડતર પણ આપણે આગળના ઉદાહરણમાંથી 72,000 રૂપિયા રાખીએ છીએ અને 72,000ને પહેલા મુદ્દામાં 9 રૂપિયાથી ભાગીએ, બીજી પરિસ્થિતિમાં 12 રૂપિયાથી અને ત્રીજી પરિસ્થિતિમાં 15 રૂપિયાના ફાળાથી ભાગીએ તો સમતુત બિંદુ આપણને 8,000, 6,000 અને 4800 રૂપિયા મળે છે. એટલે કે વેચાણ કિંમતમાં ફેરફાર થવાથી સમતુત બિંદુમાં ફેરફાર થવો જોઈએ અને આપણને જોવા મળે છે. હવે આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તો એ પણ જોઈએ કે જો વેચાણ કિંમત 30ની 27 રૂપિયા થઈ, એટલે કે ઘટી ગઈ,
તો સમતૂર બિંદુ પણ 6,000થી વધીને 8,000 રૂપિયા થયો. એટલે કે વેચાણ કિંમતમાં ઘટાડો થાય છે પણ સામે સમતૂર બિંદુમાં વધારો થાય છે. એટલે કે એમની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો વેચાણ કિંમત 30ની 33 રૂપિયા થાય એટલે કે એમાં વધારો થાય છે તો સમતૂર બિંદુ 6,000થી ઘટીને 4800 એકમો જોવા મળે છે. આમ વેચાણ કિંમતમાં વધારો થવાથી સમતૂર બિંદુમાં ઘટાડો જોવા મળ્યો. એ પણ વ્યસ્ત સંબંધ દર્શાવે છે. હવે મિત્રો એકમ દીઠ ચલિત ખર્ચ અને સમતૂર બિંદુ વચ્ચેનો સંબંધ જોઈએ. મિત્રો એકમ દીઠ ચલિત ખર્ચ અને સમતૂર બિંદુ બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. એટલે કે ચલિત પડતર વધે તો સમતૂર બિંદુ પણ વધે છે અને ચલિત પડતર ઘટે તો સમતૂર બિંદુમાં પણ ઘટાડો થાય છે. એટલે આ બંને વચ્ચે સીધો સંબંધ છે. આગળના ઉદાહરણ આપણે જોઈએ તો આગળના ઉદાહરણમાં ચલિત પડતર 18 રૂપિયા હતી. હવે ધારો કે એ વધીને 21 રૂપિયા થાય અથવા તો ઘટીને 15 રૂપિયા થાય તો સમતૂર બિંદુમાં શું ફેરફાર થશે એ આપણે જોઈએ. વેચાણ કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી એવી આપણે ધારણા કરીએ છીએ. એટલે કે વેચાણ કિંમત 30 રૂપિયા રહેશે. હવે એકમ દીઠ ચલિત પડતર જો 18 રૂપિયાથી 15 રૂપિયા થાય અથવા તો 18 રૂપિયાથી 21 રૂપિયા થાય તો ફાળાની રકમ બદલાય છે. તો પહેલી પરિસ્થિતિમાં ફાળો 15 રૂપિયા, બીજીમાં 12 રૂપિયા અને ત્રીજી પરિસ્થિતિમાં 9 રૂપિયા ફાળો જોવા મળે છે. સમતૂર બિંદુને એકમમાં શોધવાનું સૂત્ર એ કુલ સ્થિર પડતર ભાગ્યા એકમ દીઠ ફાળો છે. કુલ સ્થિર પડતર પણ આગળના ઉદાહરણમાંથી આપણે 72,000 રૂપિયા લઈએ છીએ. તો 72,000 ભાગ્યા પહેલી પરિસ્થિતિમાં 15, બીજી પરિસ્થિતિમાં 12 અને છેલ્લી પરિસ્થિતિમાં 72,000 ભાગ્યા 9 કરીએ તો આપણને સમતૂર બિંદુ એકમોમાં 4800, 6,000 અને 8,000 એકમો મળે છે. આપ જોશો તો ચલિત પડતરમાં ફેરફાર થવાથી સમતૂર બિંદુમાં પણ ફેરફાર જોવા મળ્યો. હવે એ બંને વચ્ચે કેવો સંબંધ છે? આપણે સીધા સંબંધની વાત કરી તો એ આપણે જોઈએ. તો ચલિત પડતર 18 રૂપિયાથી જો 15 રૂપિયા થયું એટલે એમાં ઘટાડો થયો તો તમે જોશો તો સમતૂર બિંદુમાં પણ 6,000 રૂપિયાથી ઘટાડો થઈને 4800 એકમો જોવા મળ્યા. ચલિત પડતર 18ની 21 રૂપિયા થઈ એટલે કે એમાં વધારો થયો તો સમતૂર બિંદુમાં પણ 6,000 એકમોની જગ્યાએ 8,000 એકમો જોવા મળ્યા. એટલે કે એમાં પણ ફેરફાર જોવા મળ્યો એટલે કે વધારો જોવા મળ્યો. આમ ચલિત પડતર વધે તો સમતૂર બિંદુ વધે છે. ચલિત પડતરમાં ઘટાડો થાય તો સમતૂર બિંદુમાં ઘટાડો જોવા મળે છે. આમ ચલિત પડતર અને સમતૂર બિંદુમાં સીધો સંબંધ આપણને જોવા મળે છે. હવે મિત્રો ત્રીજી અને છેલ્લી પરિસ્થિતિ જેમાં આપણને કુલ સ્થિર પડતર અને સમતૂર બિંદુ વચ્ચેનો સંબંધ જોઈશું. કુલ સ્થિર પડતર અને સમતૂર બિંદુમાં શું સંબંધ છે? બંને વચ્ચે કેવો સંબંધ છે? તો આ બંને વચ્ચે પણ સીધો સંબંધ છે. ચલિત પડતર અને સમતૂર બિંદુ વચ્ચે પણ આપણને સીધો સંબંધ જોવા મળ્યો હતો અને આ પણ પડતર હોવાથી સમતૂર બિંદુને પડતર સાથે સીધો સંબંધ છે એવું આપણે કહી શકાય. પહેલાં આપણે ચલિત પડતરની વાત કરી, હવે આપણે સ્થિર પડતરની વાત કરીએ છીએ. આ સ્થિર પડતર અને સમતૂર બિંદુ વચ્ચે પણ સીધો સંબંધ જોવા મળે છે. એટલે કે સ્થિર પડતર વધે તો સમતૂર બિંદુ પણ વધશે અને જો સ્થિર પડતરમાં ઘટાડો થશે તો સમતૂર બિંદુમાં પણ ઘટાડો જોવા મળશે. આગળના ઉદાહરણની મદદથી આપણે જોઈશું. આગળના ઉદાહરણમાં સ્થિર પડતર 72,000 હતી. હવે જો એમાં ઘટાડો થાય 10% લેખે તો નવી સ્થિર પડતર આપણને 64,800 રૂપિયાની જોવા મળશે અને જો સ્થિર પડતરમાં 10%નો વધારો થાય તો આપણને નવી સ્થિર પડતર 79,200 રૂપિયા જોવા મળશે. આપણે એવી ધારણા કરીએ છીએ કે એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત પડતરમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત 30 રૂપિયા જ રહેશે અને એકમ દીઠ ચલિત પડતર 18 રૂપિયા જ રહેશે. આમ આપણી ફાળાની રકમ 12 રૂપિયા આપણને મળશે. સમતૂર બિંદુનું સૂત્ર કુલ સ્થિર પડતર ભાગ્યા એકમ દીઠ ફાળો. સ્થિર પડતરમાં ફેરફારની વાત કરી રહ્યા છે તો 72,000થી ઘટીને 64,800 રૂપિયા સ્થિર પડતર થાય અથવા તો 72,000થી વધીને 79,200 રૂપિયા સ્થિર પડતર થાય તો સમતૂર બિંદુ શું થશે એની વાત કરીએ છીએ. આપણે જોયું તો સમતૂર બિંદુના સૂત્રમાં સ્થિર પડતર ભાગ્યા ફાળો, ફાળાની રકમ બદલાતી નથી કારણ કે આપણે વેચાણ કિંમત અને ચલિત પડતર એની એ જ રહેશે એવી ધારણા કરીએ છીએ. એટલે કે 64,800 ભાગ્યા ફાળાની રકમ 12 રૂપિયા, 72,000 ભાગ્યા 12, 79,200 ભાગ્યા 12 કરવાથી આપણને સમતૂર બિંદુ અનુક્રમે 5400 એકમો, 6,000 એકમો અને 6600 એકમો મળે છે. હવે બંનેના સંબંધની વાત કરીએ તો સ્થિર પડતરમાં ઘટાડો થયો 72,000થી 64,800 થાય તો
તો સામે સમતૂર બિંદુ પણ 6000 એકમોમાંથી 5400 એકમો થાય છે. એટલે કે એમાં પણ ઘટાડો જોવા મળે છે. એટલે સ્થિર પડતર અને સમતૂર બિંદુમાં આપણને સીધો સંબંધ જોવા મળ્યો. એકમાં ઘટાડો તો બીજામાં પણ ઘટાડો. હવે જો સ્થિર પડતર 72,000થી 79,200 થાય તો આપણને સમતૂર બિંદુ પણ 6000 એકમોમાંથી વધીને 6600 એકમો જોવા મળે છે. એટલે કે સ્થિર પડતર વધવાથી સમતૂર બિંદુમાં પણ વધારો થાય છે. આમ બંને વચ્ચે સીધો સંબંધ છે એવું આપણે કહી શકાય. મિત્રો, 3 ફેરફારો આપણે સમતૂર બિંદુ માટેના જોયા. એટલે કે વેચાણ કિંમતમાં ફેરફાર થાય, ચલિત પડતરમાં ફેરફાર થાય કે સ્થિર પડતરમાં ફેરફાર થાય તો સમતૂર બિંદુ પર શું અસર થશે એની વાત કરી. તો વેચાણ કિંમત અને સમતૂર બિંદુ વચ્ચે આપણને વ્યસ્ત સંબંધ જોવા મળ્યો. જ્યારે ચલિત પડતર અને સ્થિર પડતર બંને કિસ્સામાં આપણને સમતૂર બિંદુ સાથે એનો સીધો સંબંધ જોવા મળ્યો છે. હવે મિત્રો, આપણે નિર્ધારિત નફો અને સમતૂર બિંદુ, એટલે સમતૂર બિંદુનો ઉપયોગ નફો નિર્ધારિત છે એના માટે કઈ રીતે મદદરૂપ થાય, નફા નિર્ધારણમાં એ કઈ રીતે મદદ થાય એ આપણે જોવા જઈ રહ્યા છે. ધંધા કે એકમ પોતાના અંદાજોના આધારે નફો કમાવા ઈચ્છે છે. એટલે કે એનો નફો પહેલેથી એ નિર્ધારિત કરે છે કે મારે આટલો નફો કમાવો છે. તો આ નફો નિર્ધારિત કરેલો છે એને પ્રાપ્ત કરવા માટે કેટલા એકમોનું વેચાણ થવું જોઈએ, કેટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ, એ આપણને સમતૂર બિંદુની મદદથી શોધી શકાય છે. તો હવે આપણે જે ચર્ચા કરવાના છે એમાં સમતૂર બિંદુનો ઉપયોગ જે આપણને અપેક્ષિત નફો કમાવા માટે કેટલું અપેક્ષિત વેચાણ જરૂરી બનશે તે શોધવામાં મદદરૂપ થશે. આના માટેના 2 સૂત્રો છે. હવે સૂત્રની સાથે આપણે આગળનું ઉદાહરણ પણ લઈએ છીએ. આગળના ઉદાહરણમાં કુલ નફો 48,000 રૂપિયાનો હતો. કંપનીને આ નફો 48,000થી વધારીને 96,000 બમણો નફો કરવો છે. તો આ બમણો નફો કરવા માટે કેટલું વેચાણ જરૂરી બનશે એ આપણે સૂત્રની મદદથી જોઈએ છે. એના માટેનું પહેલું સૂત્ર છે અપેક્ષિત વેચાણ. આનાથી જવાબ આપણને એકમોમાં મળશે. કુલ સ્થિર પડતર વત્તા અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. એટલે કે કુલ સ્થિર પડતરમાં જે નફો આપણે કમાવા ઈચ્છીએ છીએ એને ઉમેરવાથી અને જે જવાબ આવે એને એકમ દીઠ ફાળાથી ભાગવાથી આપણને અપેક્ષિત વેચાણ મળી શકે છે. આગળના ઉદાહરણ પ્રમાણે સ્થિર પડતર 72,000 રૂપિયા હતી અને હવે અપેક્ષિત નફો આપણે 48,000ની જગ્યાએ 96,000 રૂપિયા કમાવાનો ગણતરી રાખીએ છીએ. અને એકમ દીઠ ફાળો એટલે કે વેચાણ કિંમતમાંથી ચલિત પડતર આપણે બાદ કરીએ, 30માંથી જે 18 રૂપિયા બાદ થાય તો આપણને 12 રૂપિયા ફાળો મળે છે. આમ 1,68,000ને 12 વડે ભાગવાથી 14,000 એકમોનું અપેક્ષિત વેચાણ મળી શકે છે. અને જો આપણને આને વેચાણ કિંમત વડે ગુણીએ, 30 રૂપિયાથી ગુણવાથી આપણને અપેક્ષિત વેચાણ 4,20,000 રૂપિયા પ્રાપ્ત થશે. આ જ રકમ આપણે બીજા સૂત્રની મદદથી પણ ગણી શકીએ છીએ. તો અપેક્ષિત વેચાણમાં કુલ સ્થિર પડતર વત્તા અપેક્ષિત નફો એટલે કે અંશમાં કોઈ ફેરફાર થતો નથી, પણ છેદમાં સમતૂર બિંદુના વેચાણમાં જે સૂત્ર હતું એ જ મુદ્દાનો છેદ આપણે લઈએ છીએ. એટલે કે 1 ઓછા ચલિત પડતર ભાગ્યા વેચાણ. અંશની વાત કરીએ તો સ્થિર પડતર 72,000 છે અને અપેક્ષિત નફો આપણે કમાવાનું 96,000 રાખીએ છીએ. આમ અંશમાં આપણને 1,68,000 મળશે અને છેદમાં 1 ઓછા ચલિત પડતર આપણી 1,80,000 છે અને વેચાણ 3 લાખ છે. 1,80,ને 3 લાખથી ભાગવાથી આપણને 0.6 જવાબ મળશે અને એને 1માંથી બાદ કરવાથી આપણને 0.4 મળશે. આમ 1,68,000ને આપણે 0.4થી ભાગીએ તો આપણને રૂપિયા 4,20,000 મળે છે. એટલે કે અપેક્ષિત વેચાણ આપણને આ સૂત્રની મદદથી સીધું રૂપિયામાં મળી શકે છે. જો આને વેચાણ કિંમત 30થી ભાગીએ તો ફરી આપણને અપેક્ષિત વેચાણ એકમોમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. હવે મિત્રો, આપણે એનો તાળો મેળવી જોઈએ. અપેક્ષિત વેચાણ જે 4,20,000 રૂપિયા અથવા તો 14,000 એકમો કરીશું તો આપણને અપેક્ષિત નફો 96,000 પ્રાપ્ત થશે કે નહીં એ આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ. હવે ધારો કે આપણે અપેક્ષિત વેચાણ 14,000 એકમોનું કરવાનું છે. એટલે 14,000 એકમો ગુણ્યા 30 એટલે કે આપણું કુલ વેચાણ 4,20,000 રૂપિયાનું થશે. ચલિત પડતર એટલી ને એટલી 18 રૂપિયા જ છે, જેને 14,000 એકમો સાથે ગુણવાથી 2,52,000 મળશે. આમ સૂત્રની મદદથી આપણને જે 14,000 એકમો અપેક્ષિત વેચાણના પ્રાપ્ત થયા
એ 96,000 રૂપિયાનો અપેક્ષિત નફો કમાવા માટે પૂરતા છે એ વસ્તુ આપણે તાળા ઉપરથી જોઈ શકીએ છીએ. મિત્રો, આજે આપણે સમતુદ બિંદુ વિશે વાત કરી. સમતુદ બિંદુની રજૂઆત સૂત્રની મદદથી, આલેખની મદદથી જોઈ. એટલે કે સમતુદ બિંદુ સૂત્રની મદદથી અથવા આલેખની મદદથી કઈ રીતે ગણી શકાય, કઈ રીતે એને શોધી શકાય એ વાત કરી. સમતુદ બિંદુમાં ફેરફારના સંજોગો પણ જોયા. સમતુદ બિંદુનો વેચાણ કિંમત સાથેનો સંબંધ, ચલિત પડતર સાથેનો સંબંધ, સ્થિર પડતર સાથેનો સંબંધ પણ જોયો. અને છેલ્લે સમતુદ બિંદુ સંચાલકીય નિર્ણયો લેવા માટે કઈ રીતે ઉપયોગી બને છે, એટલે કે નિર્ધારિત નફો કમાવા માટે, અપેક્ષિત વેચાણ શોધવા માટે સમતુદ બિંદુની ભૂમિકા શું રહેશે એની વાત કરી. આમ સમતુદ બિંદુ એટલે શું, સમતુદ બિંદુની ઉપયોગિતા શું રહેશે, સમતુદ બિંદુ કોનાથી અસર પામે છે, તેવા તમામ મુદ્દા આપણે જોયા. તો હું આશા રાખું છું કે સમતુદ બિંદુ વિશ્લેષણને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ